નોરતામાં આઠમ આવશે. એ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે ગમે તેવો બહાર જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તો પોતાના ઘેર જે જગ્યા પર રહેતા હોય, એ જગ્યા કોઈનો મઢ હોય, મંદિર હોય તો બરોબર છે, નહીં તો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાએ આ આઠમનું નિવેદ પોતાના ભાવથી, શ્રદ્ધાથી તમે જાતે તમારા પરિવાર સહિત તમારા ઘેર કરજો. તમારી કુળદેવી આવશે જમવા. માં છે ગોડા, જગદંબા છે. આદ્ય શક્તિ, એની મર્યાદા તો હોવી જોઈએ. માની મર્યાદા તો હોવી જોઈએ. અરે આડાદાડ ભલે તમે જેમ આઠમના દિવસે રાજા તરીકે બિરાજમાન થઈ છે, તમારી કુળદેવી એટલે તમારો રાજા કહેવાય. કુળદેવી શું કહેવાય છે? રાજા. એટલે તો લખો છો રાજા મહાકાળી વાળા, રાજા મેલડી વાળા, રાજા ચામુંડ વાળા, નહીં લખતા? કઈક રિક્ષાઓ પર, ગાડીઓ પર લખેલું હોય છે ને આવું, રાજા ચામુંડ વાળા, રાજા મેલડી વાળા, રાજા મહાકાળી વાળા. રાજા કેમ કે છે? રાજા એટલે કુળદેવી છે તમારી. એ ખરેખરમાં તમારો કુળનો રાજા છે. તો રાજાના રાજ દરબારમાં તમે જેમ તેમ જઈ શકો? જવાય ના જવાય? શિસ્તા પાલન જોઈએ. આમ